टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, અને આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા આજે લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ આજે કરશો તો વિશેષ શુભકરની પ્રાપ્તિ કરાવશે, આ વિશે પણ આપણે માહિતી આ કાર્યક્રમમાં મેળવવાના છે. અને સાથે કાર્યક્રમમાં આપણે જાણીશું આજના દિવસનું પંચાંગ, દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, શું વિશેષ યોગ આજના દિવસે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આપણે માહિતી મેળવવાના છે. અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપવાનો છે, અને સાથે આજના દિવસનો એ કયા મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું. અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ. નીલાંજન સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામિ શનિશ્ચરમ. મિત્રો, પંચાંગ જેના આધારે દિવસની ગતિવિધિને સુવ્યવસ્થિત કરતા હોઈએ છે. તો આજે તારીખ થઈ રહી છે 15 નવેમ્બર 2025. જો વારની વાત કરવામાં આવે તો શનિવાર છે. આજની તિથિ કારતક વદ એકાદશી એટલે કારતક વદ 11 આજે તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર બની રહ્યું છે ઉત્તરા ફાલ્ગુન. યોગની વાત કરીએ, આજે વિસ્કુંભ યોગ બની રહ્યો છે ને આજનું કર્ણ બની રહ્યું છે બવ કર્ણ. રાશિની વાત કરીએ તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ કન્યા રાશિમાં રહેશે. અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ કન્યા રહેશે. જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે પ, ઠ અને અણ, તે પ્રમાણે નામકરણ કરવું શુભ નહીતાવ રહી શકે. તો આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે આજના દિવસે કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે તે વિશે માહિતી મેળવીએ. વાત કરીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષની. એ પહેલાં જાણી લઈશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને. સૂર્યોદય સવારે 6:54 રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 5:54 થશે. આજે રાહુ કાલમ સવારે 9:39 પ્રારંભ કરી બપોર 11:01 સુધી રહેશે. રાહુ કાલમ દૂષિત મુહૂર્ત હોય આ કાર્યમાં આ સમય અવધિમાં કોઈ પણ નવા કાર્યની શરૂઆત ન કરવી જોઈએ. પછી ઉત્તમ મુહૂર્ત બપોરે 12:02 થી બપોરે 12:46 સુધી અભિજીત મુહૂર્ત રહેશે. આ શ્રેષ્ઠ મુહૂર્ત છે. બીજું મુહૂર્ત વિજય મુહૂર્ત, જે બપોરે 2:15 થી પ્રારંભ કરી બપોરે 2:59 સુધી છે. તો આ અવધિ પણ શુભ અને સર્વોત્તમ છે. આ ઉપરાંત આજે ઉત્પત્તિ એકાદશી છે. આજે 11 છે, 11 તિથિ ઉત્પત્તિ એકાદશી. તો આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ. જી દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો વિશે આપણે જાણી લીધું છે અને કાર્યક્રમમાં આગળ વધતા જાણવાના છે 12 રાશિના જાતકોનું રાશિફળ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે, કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તેની શરૂઆત કરીએ. મેષ, વૃષભ અને મિથુન આ પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું આશુતોષજી પાસેથી. મેષ રાશિ. રાશિ ચક્રની આ પ્રથમ રાશિ છે જેના વર્ણના અક્ષરો છે અ, લ, ઈ. આવા જાતકો માટે લગ્ન જીવનમાં પ્રેમ અને મધુરતા આજે જળવાયેલી જોવા મળી શકે. આપનું લગ્ન જીવન આનંદમય રહેશે. જીવનસાથી સાથે સુખદ ક્ષણો વિતાવવાનો આજે અવસર પણ આપને મળતો જોવા મળી રહે. એટલે એકંદરે દાંપત્ય માટે દિન શુભ છે. લાંબા સમયથી કોઈ મનની ઈચ્છા અધૂરી હશે તો એ ઈચ્છા આજે પૂર્ણ થતી જોવા મળી શકે છે. તમારે આજે ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવાની ખાસ જરૂર રહેશે, અન્યથા કર્યા ઉપર પાણી ફરી વળશે. એટલે આજે ક્રોધને અનુશાસિત રાખવું લાભ કરતા છે. વ્યાપારમાં વધુ મહેનતથી કમાણી વધી શકે. તો આજે જેટલી મહેનત કરશો એટલો લાભ આજે આપને જોવા મળશે.
ટૂંકમાં મેષ રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે. વાત કરીએ ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે ભગવો રંગ છે. કોઈ પણ રીતે ભગવા રંગનો પ્રયોગ લાભ કરતા નીવડશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજે હનુમાનજી મહારાજની આરાધના, બજરંગ બાણ સ્તોત્રનો પાઠ કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ. રાશિ ચક્રની આ બીજી રાશિ જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ. આવા જાતકો માટે આજે કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. મન આજે ચંચલ જોવા મળી શકે, પણ એને કામ પર આજે ધ્યાન કેન્દ્રિત કરવું આપના માટે હિતાવે છે. સરકારી નોકરીયાતોએ થોડુંક સાવધાન રહેવાની જરૂર છે, એ આપના માટે હિતકર રહેશે. ભાઈ બહેનો સાથે સારો તાલમેલ રહેશે. નાના મોટા જે મનમુટાવ છે દૂર થશે. નાના ભાઈ બહેનોનો સહયોગ મળશે, જેથી આપના કાર્યમાં, આપના કામમાં સહજતા રહેશે. વ્યવસાયમાં વધુ મહેનત કરવી પડે એવા પણ ગ્રહમાન છે. એટલે એકંદરે દિન આપના માટે અનુકૂળ બનતો જોવા મળી રહ્યો છે. વાત કરેલી ઉપાયોની. શુભ રંગ આપના માટે આજે જોવા મળી રહ્યો છે એ રાખોડી રંગ છે. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો હિત કરે છે. ઉપાય આજના દિવસે શનિ મંત્રનો જાપ અવશ્ય કરવો, કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ હવે આગળની રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રની તૃતીય એટલે ત્રીજી રાશિ મિથુન, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ગ. આવા જાતકો માટે જે નોકરિયાત લોકો છે એમને એમની મહેનતનો આજે લાભ મળી શકે છે. મંદી આજે દૂર થતી જોવા મળશે અને આજે ઉત્સાહ ભરપૂર જોવા મળે. વ્યાપારમાં પ્રગતિ જોવા મળી શકે છે. પદ, પ્રતિષ્ઠા અને સન્માનનો લાભ પણ આજે મળતો જોવા મળે. એટલે આર્થિક, સામાજિક રીતે પણ તમારા માટે દિન અનુકૂળ છે. વાણીમાં મધુરતા જાળવી રાખવી એ વધારે શુભ ને વધારે મંગલકારી બની રહેશે. પરિવારમાં પ્રેમ અને સંવાદિતા બની રહેશે. એટલે પારિવારિક દ્રષ્ટિએ પણ દિન અનુકૂળ છે. ટૂંકમાં વાત કરીએ તો મિથુન રાશિના જાતકો માટે અનુકૂળ દિન છે. ઉપાય આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ ઘેરો લાલ રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવ રહેશે. ઉપાય શું કરશું? તો આજના દિવસે તુલસી દલથી શાલિગ્રામજીની સેવા કરવી કલ્યાણપ્રદ સાબિત થશે. જી તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા રાશિની. આ ત્રણ રાશિના જાતકો માટે દિવસ કેવો પસાર થવાનો છે, કઈ કઈ બાબતોમાં આજે સવિશેષ આ રાશિના જાતકોએ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય આપના માટે આજે કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીશું. કર્ક રાશિ. રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આજનો દિવસ આપના માટે આનંદદાયક લાભ કરતા રહેશે. પરિવારના સભ્યોનો સહયોગ બની રહેશે. નોકરીમાં નવી જવાબદારીઓ આજ આપને સોંપવામાં આવી શકે, તો કરેલા કામ માટે પ્રોત્સાહિત પણ કરવામાં આવી શકે છે. આજે કોઈ મહત્વપૂર્ણ કામ આપે સ્થગિત કરવું પડશે. ટૂંકમાં દિન આપના માટે મધ્યમ બનતો જોવા મળી રહ્યો. વાત કરીએ જો ઉપાયોની, તો શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ શ્યામ રંગ છે. કોઈ પણ રીતે આપ શ્યામ રંગનો પ્રયોગ કરો, શુભ રહેશે. ઉપાય આજના દિવસે હનુમાન ચાલીસાનો 11 વખત પાઠ કરવો કલ્યાણપ્રદ સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રની પાંચમી રાશિ સિંહ, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આપનો આજનો દિવસ મિશ્રિત ફળ પ્રદાન કરનાર રહેશે. નવા પડકારોનો આજે આપણે સામનો કરવો પડી શકે. નવી ચેલેન્જીસ આવી શકે છે. શૈક્ષણિક બાબતે થોડું ગંભીર બનવું પડશે. થોડી ગંભીરતાથી જો આપના અભ્યાસમાં ધ્યાન આપશે વિદ્યાર્થીઓ તો લાભ અવશ્ય મળશે. આજે તમારી સમસ્યાઓનું સમાધાન થઈ શકે. જે મૂંઝવણો છે એનું આજે સમાધાન થાય એવા ગ્રહમાન છે. કોઈ પણ પ્રકારની લોનથી બચવું, આજે ઋણ ગ્રહણ ન કરવું, ઉધાર ન લેવું, એ બાબતે ખાસ ધ્યાન રાખી એ આપના માટે હિતાવહ છે. ટૂંકમાં દિન મધ્યમ છે. વાત કરી ઉપાયોની, શુભ રંગ તમારા માટે જે બની રહ્યો છે એ આજે કેસરી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા. ઉપાય આજે ગાયત્રી મંત્રના જાપ અવશ્ય કરવા, શુભ રહેશે. વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ. રાશિ ચક્રની છઠ્ઠી રાશિ કન્યા, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ, અણ. આવા જાતકો માટે આજનો દિવસ લાભ અને સન્માન કરતા સાબિત થશે. તો સામાજિક ક્ષેત્રે ઓળખાણનું
કહેવાય ને વર્તુળ પણ વધતું જોવા મળી શકે, એટલે આપનો કોન્ટેક્ટ લિસ્ટ વધતું જોવા મળશે. નવા લોકો સાથે તમારી મિત્રતા થશે, નવા સંબંધો બંધાશે. વ્યવસાયમાં આર્થિક લાભની સંભાવનાઓ પ્રબળ છે. બીમાર લોકોના આ સ્વાસ્થ્યમાં સુધાર થઈ શકે. ટૂંકમાં દિન અનુકૂળ છે. વાત કરીએ ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો સફેદ રંગ. ઉપાય છે આજના દિવસે દીપદાન કરવું. કોઈ પણ મંદિરમાં ઘીનો દીવો અવશ્ય કરવો, જે પ્રતિષ્ઠિત મંદિર હોય. લાભ અવશ્ય મળશે. જી તો દર્શક મિત્રો, રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણેના ઉપાયો વિશે અને સાથે શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે. રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવીશું. સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણવાના છે. પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ જલ્દીથી મળી અને તમામ વસ્તુ આપણે આશુતોષજી પાસેથી માહિતી મેળવવાના છે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. તો વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું હતું અને હવે અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ આગળ જાણીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થવાનો છે, કઈ બાબતોમાં સવિશેષ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયો ઉપાય કરવો આજે દિવસ દરમિયાન લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ, રાશિ ચક્રની 7મી રાશિ તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે આજે માનસિક મૂંઝવણનો દિવસ છે. અર્થાત મનમાં કંઈક ને કંઈક બેચેની ચાલ્યા કરી શકે. નિર્ણય લેવામાં અસમર્થતા જોવા મળી શકે. બાળકો સંબંધિત સમસ્યા પણ આપને આજે ચિંતિત કરી શકે છે. તો પ્રણય જીવનમાં કોઈ વાતને લઈને આજે તણાવની સ્થિતિ બને એવા પણ ગ્રહમાન બની રહ્યા છે. વિદ્યાર્થીઓને સ્પર્ધામાં વિજય મળી શકે. જો શૈક્ષણિક કોઈ સ્પર્ધા ચાલશે અને વિદ્યાર્થીઓ એમાં પાર્ટિસિપેટ થશે, ભાગ લેશે તો લાભ અવશ્ય મળશે. દાંપત્ય જીવનમાં વાદ વિવાદ, ઝઘડાની સાથે સાથે સહયોગ અને સમર્થન પણ મળતું રહેશે. એટલે એકંદરે આજનો દિવસ થોડોક મિશ્રિત ફળદાતા કે મૂંઝવણ ભર્યો જોવા મળી શકે છે. વાત કરી લઈએ ઉપાયોની, તો આજે તમારા માટે શુભ રંગ બતાવી રહ્યો છે એ છે લાલ રંગ. કોઈ પણ રીતે લાલ રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે. ઉપાય આજના દિવસે ઘરના ઉંબરાની પૂજા અવશ્ય કરવી, કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિ જેના વર્ણના અક્ષરો ન અને ય છે, આવા જાતકો માટે આજનું દિન તમને વેપારમાં, ધંધામાં નફો કરાવાળો સાબિત થશે. તમારા અટવાયેલા કામમાં પણ તમને આજે સહજતાથી સફળતા મળે એવા ગ્રહમાન છે. નોકરી માટેના જે પ્રયાસ કરી રહ્યા છો તેમાં નિશ્ચિત આજે સફળતા મળી શકે છે એવી પણ ગ્રહોની સ્થિતિ બની રહી છે. તો આજે તમારા સહકર્મીઓનો સહયોગ, એમનું સમર્થન, અનુમોદન મળશે અને ધાર્મિક કાર્યો પ્રત્યે તમારી લાગણી સકારાત્મક વધતી જોવા મળી શકે. તો એકંદરે જો વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે. હવે વાત કરીએ ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે કથ્થઈ રહેશે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, હિતકર છે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે સાધુ સંતોની સેવા કરવી કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ હવે આગળની રાશિ ધન રાશિ. રાશિ ચક્રની 9મી રાશિ ધન, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે ભાગ્યની સાથે મહેનતનો લાભ મળશે. જે ભાગ્ય તમારું આજે લાભ કરતા છે અને મહેનત કરશો એ પૂરેપૂરું વળતર તમને મળી શકે. સાહસિક નિર્ણય લઈને આજે લાભ, બેનિફિટ, ફાયદો ઉઠાવી શકાશે. તો એ દ્રષ્ટિ દિન શુભ રહેવાનો છે. પણ બુદ્ધિનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી રહેશે. વ્યાપારમાં કોઈ સારા સમાચારની સ્થિતિ છે. જે લોકો સેલ્સ એન્ડ માર્કેટિંગ સાથે જોડાયેલા છે એમના માટે ખૂબ જ શુભ મંગલકારી દિન છે. આજે મોટા ભાઈનો સહયોગ, સમર્થન આપની સાથે રહેશે, જેથી આપના માટે દિન અનુકૂળ રહે એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. ટૂંકમાં દિન આપના માટે અનુકૂળ છે, લાભ કરતા છે. વાત કરી લઈએ ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે તે છે
વાદળી રંગ, કોઈ પણ રીતે વાદળી રંગનો પ્રયોગ લાભકર્તા નીવડશે. ઉપાય આજે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે હનુમાનજી મહારાજની આરાધના કરવી, લાભકર્તા સાબિત થશે. તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે અને હવે આગળ વાત કરવાના છે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીનની. આ 3 રાશિના જાતકો માટે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે, કયા કયા બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ અને સાથે કયા ઉપાય કરવા લાભદાયી આજે રહેવાના છે, કયો શુભ રંગ આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે જાણીશું. મકર રાશિ, રાશિ ચક્રની 10મી રાશિ મકર, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજનો આપનો દિવસ આપના માટે લાભદાયક છે. દ્રઢ નિર્ણયો લઈને લાભ મેળવી શકાશે. નિર્ણય મજબૂત લઈએ તો લાભ અવશ્ય મળશે. આર્થિક બાબતોમાં લાભના ઘણા બધા યોગ આજે જોવા મળી રહ્યા છે. પિતાના આરોગ્યનું ધ્યાન રાખવું પડશે. પિતાને તબિયત નરમ ગરમ આજે રહી શકે એ પ્રકારના ગ્રહમાન છે. બાળકોની કોઈ વાતથી દુઃખ થઈ શકે છે, તમે નારાજ થઈ શકો છો, તમારી લાગણીઓ દુભાઈ શકે છે. એ ટૂંકમાં દિન તમારા માટે થોડોક પીડાકર આજે બની રહ્યો છે. લાભ અને પીડા બંને આજે જોવા મળી રહેશે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ છે મરૂન રંગ. કોઈ પણ રીતે મરૂન રંગનો પ્રયોગ કરો, હિતાવ રહેશે. ઉપાય શું કરશો આજે? તો આજના દિવસે ગૌ સેવા અવશ્ય કરી, ગાયોને ઘાસચારો પધરાવો, શુભ સાબિત થશે. હવે વાત કરીશું આગળની રાશિ એટલે કુંભ રાશિ. રાશિ ચક્રની 11મી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજે તમારું મન થોડુંક ભાવુક બની શકે છે, લાગણીઓમાં થોડુંક આવી શકે છે. કાર્યસ્થળમાં લાભદાયી બદલાવ પણ આવતો જોવા મળશે. તો બિઝનેસ દ્રષ્ટિએ, વ્યાપારની દ્રષ્ટિએ, કાર્યક્ષેત્રની દ્રષ્ટિએ દિન આપના માટે સકારાત્મક બદલાવવાળો છે, પોઝિટિવ રહેવાનો છે, લાભદાયી રહેવાનો છે. પોતાના પ્રિયજનની સાથે સારો એવો સમય વ્યતીત કરવાનો અવસર મળશે. જ્યારે પ્રિયજનની સાથે સમય વ્યતીત થશે તો સંબંધો વધારે મજબૂત બનશે. ધાર્મિક અને સામાજિક કાર્યોમાં તમારો રસ વધશે, જે તમારા માટે આગળ જતાં લાભકર્તા સાબિત થશે. ઘર માટે કેટલીક જરૂરી વસ્તુઓની ખરીદી પાછળ ધન ખર્ચ કરવો પડે. તો એકંદરે જો વાત કરીએ તો કુંભ રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે. વાત કરીશું ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે શ્યામ રંગ છે. કોઈ પણ રીતે કાળા રંગનો પ્રયોગ, શ્યામ રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે. ઉપાય શું કરવું જોઈએ? હનુમાનજી મહારાજને તેલ સિંદૂર અવશ્ય અર્પણ કરવું આપના માટે સુખદ સાબિત થશે, મંગલપ્રદ રહેશે, લાભ કરતા સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ મીન રાશિ. રાશિ ચક્રની 12 એટલે 12મી રાશિ બને છે મીન, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે મજબૂત મનોબળ સાથે સફળતાને પ્રાપ્ત કરી શકાશે. તો આજે આપનું મન મજબૂત રહેશે, મનોબળ મજબૂત રહેશે, નિશ્ચિત આજે આપ સફળતા મેળવી શકશો. શત્રુઓ પ્રત્યે પણ તમે નમ્રતા દાખવશો, દાખવવી પડે એવી સ્થિતિઓ પણ બનશે. સરકારી ક્ષેત્રના કામમાં થોડીક અડચણો આવી શકે છે, અટકાયતો જોવા મળી શકે. વાત કરી નાણાકીય બાબતોની તો એ બાબતમાં દિન થોડો ખર્ચાળ સાબિત થશે. અનવોન્ટેડ, અનિચ્છનીય ખર્ચાઓ આજે થઈ શકે છે. બાળકોના સ્વાસ્થ્યને લઈને ચિંતા પ્રગટ થાય એવા પણ ગ્રહમાન છે. તો ટૂંકમાં જો વાત કરવામાં આવે તો મીન રાશિના જાતકો માટે દિન મધ્યમ છે. હવે વાત કરીશું ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે જાંબલી રંગ છે. કોઈ પણ રીતે તમે જાંબલી રંગનો પ્રયોગ કરશો તમારા માટે સુખદ સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે બજરંગ બાણનો પાઠ અને સુંદરકાંડનો પાઠ કરવો લાભ કરતા છે. જો થઈ શકે તો આ પાઠ અવશ્ય કરવા આપના માટે સુખદ, હિતાવ અને મંગલકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આપણે જાણી લીધું છે કે આજના દિવસ દરમિયાન આ રાશિના જાતકો માટે કેવો વર્તારો આપી રહ્યો છે, કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે, તે સમગ્ર બાબતે આપણે માહિતી મેળવી લીધી છે. હવે આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થવાનો છે. વાત કરીએ અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક 6 અને ભાગ્યાંક 9 બની રહ્યો છે.
6 નંબર જે છે એ શુક્રનો, 9 નંબર મંગળનો. શુક્ર મંગળનો આયોગ આર્થિક લાભના તક આપી શકે, સામાજિક પ્રગતિની અવસરો સ્થિતિ બનાવી શકે છે. તો ટૂંકમાં દિન શુભ મંગલપ્રદ લાભ કરતા સાબિત થશે. એકંદર દિવસ તમારા માટે અનુકૂળ છે. તો અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસના વર્તારા વિશે માહિતી મેળવ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધીશું અને હવે આપણે જાણવાના છે કે મહામંત્ર પહેલાં આપણે જાણી લઈએ. આજના દિવસ દરમિયાન કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે, આજના દિવસે કયા વિશેષ ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, તે પહેલાં આશુતોષજી આપ જણાવશો. વાત કરીએ ઉપાયોની આજના દિન વિશેષની, તો આજે ઉત્પત્તિ એકાદશી. એકાદશી વ્રત ગ્રહણ કરવા માટે આજની પ્રથમ એકાદશી ગણી શકાય. જેનું ઉત્પત્તિ થઈ છે એ પ્રથમ એકાદશી તિથિ. તો આજથી એકાદશીનું વ્રત તમે પ્રારંભ કરી શકો, અથવા એકાદશી કરવાથી લાભ મળે. શું લાભ મળે? તો પાપોનો ક્ષય કરે, જીવનની અંદર નેગેટિવિટીને દૂર કરવાનું કાર્ય એકાદશીનો ઉપવાસ. આ સ્વાસ્થ્યવર્ધક પણ છે. પણ જો દિવસને ધર્મની દ્રષ્ટિએ સાત્વિક રીતે એકાદશીનો ઉપવાસ કર્યો હોય, વ્રત રાખ્યું હોય તો લાભ મળે. અને આ દિવસે જો પૂજા અર્ચના કરવામાં ભગવાન નારાયણની વિશેષ કરીને, તો તમામ પ્રકારના મનોરથો પૂર્ણ કરવાના આશીર્વાદ મળે છે. તો ભગવત કૃપા પ્રાપ્ત કરવા માટે શ્રેષ્ઠતમ ઉત્સવ આજે ઉત્પત્તિ એકાદશી. આજના દિવસે એકાદશીની કથા શ્રવણ કરી ભગવાનના મંદિરમાં દાન કરવું, બ્રાહ્મણોને દાન કરવું લાભ કરતા સાબિત થાય. તો દિવસના આ વિશેષ ઉપાય છે ને આ ઉપાય કરવાથી વિશેષ આજના દિવસ માટે લાભની પ્રાપ્તિ આપ કરી શકો છો. અવશ્ય આ ઉપાય કરી શકો છો આપ. અને આગળ વધતા હવે જાણીશું આજના દિવસનો મહામંત્ર. એ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે જાણીએ. હવે વાત કરીશું આજના દિવસના મહામંત્રની, જેનો જાપ આપના માટે મંગલકારી સાબિત થશે. તો નોંધી રાખો આજનો આ વિશેષ મંત્ર. ઓમ શ્રીમ નમઃ શ્રી કૃષ્ણાય પરિપૂર્ણતમાય સ્વાહા. આ મંત્રની એક માળા ઉત્તરાભિમુખ બેસીને જાપ કરો. નિશ્ચિત દિવસ શુભ મંગલપ્રદ ને કલ્યાણકારી બનશે. જી. તો દર્શક મિત્રો, આ એ મહામંત્ર હતો જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવાનની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપના પર થઈ શકે છે. સાથે યથાશક્તિ મુજબ જેટલા પણ આપની યથાશક્તિ હોય તે મુજબ જાપ કરવા ખૂબ જ લાભદાયી અને શુભકારી સાબિત થશે. ત્યારે આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે માહિતી મેળવી લીધી છે, શુભ રંગ પણ જાણી લીધા, આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે, અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો જાણ્યો અને મહામંત્ર વિશે પણ આશુતોષજીએ માહિતી આપી દીધી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હતા, આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આપ આ નંબર પર આશુતોષજીને સંપર્ક કરી શકો છો. કોઈ પણ પ્રશ્ન આપને મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આશુતોષજીના નંબર પર સંપર્ક કરી અને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે ને નિત્યક્રમ મુજબ આપણે દરરોજ આ કાર્યક્રમમાં આપણે મળતા રહીશું, જેનું નામ છે વોટ્સ યોર રાશિ. પરંતુ હાલ મને આપશો રજા. આપણે આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.